નમસ્તે. દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે. આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે. તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર. ખેડૂત મિત્રો તૈયાર રહેજો. આ તારીખથી આઈ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટ્રેશનનો નવો રાઉન્ડ શરૂ થશે. તો ગુજરાતના ખેડૂતો માટે હાલ અત્યારે ખુશીના સમાચારો આવ્યા છે. કારણ કે મિત્રો, ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે ખેતીવાડી વિભાગને વિવિધ મિત્રો સહાયકારી યોજનાઓનો લાભ ખેડૂતો સરળતાથી પહોંચાડવા માટે આગામી 27 તારીખે આઈ ખેડૂત પોર્ટલ ફરીથી મિત્રો શરૂ કરવામાં આવશે અને આ પોર્ટલ આગામી 26 તારીખ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. એટલે કે મિત્રો 1 મહિનાનો સમયગાળો રહેવાનો છે, જેમાં ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો વિવિધ સહકારી અને સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં ખાસ કરીને મિત્રો કૃષિ સાધનોની ખરીદી, ટ્રેક્ટર, સહાય યોજના, ટંપક સિંચાઈ યોજના, ગોડાઉન બનાવવા માટેની સહાય અને અન્ય ખેતીમાં અન્ય સાધનો પર મળતી સબસિડીનો પણ સમાવેશ થાય છે. એટલે કે મિત્રો, તમામ સબસિડી ખેતરની અંદર મળે છે તેમનો પણ આમની અંદર સમાવેશ થાય છે. રાજ્યના તમામ ખેડૂતો આ પોર્ટલના માધ્યમથી ઘરે બેઠા અથવા તો મિત્રો ગ્રામ્ય પંચાયતના વીસીઈ મારફતે અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો દર વર્ષે ખેડૂતો માટે બજેટ ફાળવવામાં આવે છે અને તે મુજબ મિત્રો વિવિધ ઘટકોમાં આ સહાય આપવામાં આવે છે. આ વર્ષે પણ મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો આ પોર્ટલનો લાભ લઈ શકે તે માટે સરકારે આયોજન કર્યું છે. અને જે ખેડૂતો મિત્રો અગાઉ આ લાભ લેવાથી બાકી રહી ગયા હતા તેઓ પણ મિત્રો આ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની અરજી સબમિટ કરી શકશે, એટલે કે મિત્રો લાભ લઈ શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. આ સ્થળોએ મિત્રો પ્રાથમિકતાના ધોરણે અપાશે 5 દિવસમાં પીએનજી. મિત્રો, દેશમાં પેટ્રોલ અને ડીઝલ અને ગેસના પુરવઠાને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મિત્રો હવે કેન્દ્ર સરકારે હાલ અત્યારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે મિત્રો ખાસ કરીને પૂછ્યું છે કે દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠો મિત્રો સંપૂર્ણપણે સામાન્ય છે. તો આ સાથે જ મિત્રો ગેસ વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ મિત્રો ડિસ્ટ્રીબ્યુશન્સ ઓર્ડર 2026 લાગુ કરવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલની તમામ મિત્રો રિફાઇનરો સંપૂર્ણ ક્ષમતા સાથે કામ પણ કરી રહી છે. તો લોકોએ મિત્રો ગભરાઈને વધુ ખરીદી કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો સ્ટોક પૂરતો રહેલો છે. ઉપરાંત મિત્રો સીએનજી અને પીએનજીના પીએનજી અને મિત્રો ટ્રાન્સપોર્ટ માટે પણ સીએનજીનો પુરવઠો 100% જાળવી રાખવામાં આવ્યો છે. ઔદ્યોગિક વપરાશ માટે ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને તેમની સરેરાશ વપરાશના 80% સુધી ગેસ સપ્લાય આપવામાં આવી રહ્યો છે, જેથી મિત્રો આર્થિક ગતિવિધિઓ અટકે નહીં. તો ખાસ કરીને મિત્રો સરકારે પાઇપલાઇન નેટવર્ક વિસ્તારવા માટે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. રહેણાંક, શાળાઓ, શાસ્ત્રાલયો અને મિત્રો સામુદાયિક રસોડા જેવા મિત્રો સ્થળોએ હવે પ્રાથમિકતાના ધોરણે માત્ર 5 દિવસમાં પીએનજી કનેક્શન આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો પીએસઓને નિર્દેશ પણ આપવામાં આવ્યો છે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સીજીડીને લગતી પણ મિત્રો અરજીઓનો નિકાલ મિત્રો 10 દિવસની અંદર કરવાનો રહેશે. તો એક જ દિવસમાં મિત્રો 9046 નવા પીએનજી કનેક્શન આપીને રેકોર્ડ બનાવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું છે મિત્રો પ્રધાનમંત્રી પાક બીમા યોજના? ખેડૂતોને કેવી રીતે મળે છે મિત્રો આમનો લાભ? જાણી લેજો. દેશની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી ઉપર નિર્ભર છે, પરંતુ ખેડૂતોનું જીવન મિત્રો સરળ નથી. તેઓ ખેતરોમાં ઘણી મહેનત કરે છે, પરંતુ હવામાન ક્યારે પણ ખરાબ થશે તેની કોઈ ગેરંટી નથી. તો ક્યારેક મિત્રો અતિશય વરસાદ પડે છે, તો ક્યારેક મિત્રો બિલકુલ નહીં, અને ક્યારેક કરાકી વાવાઝોડા આખા પાકને નાશ કરે છે. તો આવી સ્થિતિની અંદર ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મિત્રો નુકસાનની ભરપાઈ. મિત્રો, ઓછો વરસાદ અથવા તો ખરાબ હવામાન, દુષ્કાળ, પૂર, જીવાતો અથવા તોફાન જેવા ઊભા પાકને નુકસાન અને લણણી પછી 14 દિવસ સુધીનું નુકસાન.
જેમ કે મિત્રો વરસાદ અથવા તો ચક્રવાત, સ્થાનિક આફતો જેમ કે પાણી ભરાવું અથવા તો ભૂસ્ખલન, જો કે કેટલીક બાબતો આવરી લેવામાં પણ આવતી નથી. તો ઇરાદાપૂર્વકનું નુકસાન, યુદ્ધ કે અસામાન્ય સંજોગો, પ્રીમિયમ પણ ખૂબ જ ઓછું નથી. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર ખેડૂતોને ટેકો દેવામાં આવે છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને આમાંની અંદર જે પણ નુકસાન થાય છે તો પાક વીમાની યોજનાની અંદર ખેડૂતોને મિત્રો આમાં સહાય મળે છે. એટલે કે મિત્રો તમે જો આ યોજનાની અંદર ફોર્મ ભરેલું છે અને તમે મિત્રો ટાઈમસર પ્રીમિયમ મિત્રો ભરેલું છે તો તમે ખાસ કરીને મિત્રો આ વરસાદ, પૂર, દુકાળ કે મિત્રો અતિશય કોઈપણ વસ્તુ થાય તો તેનાથી મિત્રો તમારે ડરવાની જરૂર નથી. તેની જગ્યાએ મિત્રો પ્રધાનમંત્રી પાક બીમા યોજના લાગુ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની મહિલાઓને પણ મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દર મહિને 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપે છે. જો એક ઘરમાં 3 મહિલાઓ હોય તો ત્રણેયને અલગ અલગ 1000 રૂપિયા મળે છે.